હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, જેની અંદર આપણે આગળ જોઈ જ લીધું છે કે ઓબ્જેક્ટ કોને કહેવાય છે, ત્યારબાદ ક્લાસ કોને કહેવાય છે, ક્લાસ ડાયાગ્રામ કોને કહેવાય છે અને ક્લાસ ડાયાગ્રામ માટેની જે સિન્ટેક્સ છે જેના માટે UML લેંગ્વેજ યુઝ થાય છે તે પણ આપણે જોઈ લીધી છે. હવે આપણે આજના વિડીયોની અંદર જોવાનું છે કે એ લેંગ્વેજ ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ છે કઈ રીતે કહી શકાય. તો એ જે 4 ગુણધર્મ છે તે ધરાવતી હશે તો જ એને ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ કહેવાશે. તો એ 4 ગુણધર્મને હવે આજે આપણે ડિટેલમાં જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો એ ગુણધર્મ કયા કયા છે જે આપણે આગળ પણ જોઈ ગયા છે. તો એ ગુણધર્મ છે એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. હવે આ 4 ગુણધર્મ આપણે ડિટેલમાં 1 બાય 1 જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો જોઈએ એન્કેપ્સ્યુલેશન. તો હવે એન્કેપ્સ્યુલેશન એટલે શું? તો ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડતી રચનાને શું કહેવાય છે? એન્કેપ્સ્યુલેશન કહેવાય છે. એટલે કઈ રીતે? તો આપણું જે આ જાવા છે, જાવા લેંગ્વેજ છે અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ છે, એની અંદર આપણે ડેટા એટલે કે જે આપણા એટ્રીબ્યુટ્સ છે અને મેથડ છે તેને આપણે શાની અંદર આખું જે ડેટા અને મેથડની રચના છે તેને આપણે શું કહીએ છીએ? તો ક્લાસ કહીએ છીએ. તો જે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ છે તેની અંદર આપણે કોઈ પણ ક્લાસને અંગત ડિફાઇન કરી શકીએ છીએ, એટલે કે પ્રાઇવેટ ડિફાઇન કરી શકીએ છીએ. એ જ રીતે આપણે જોયા હતા કે સુરક્ષા માટેના 4 પીસ, જાવાના 4 પીસ છે: પ્રાઇવેટ, પબ્લિક, પ્રોટેક્ટેડ અને પેકેજ. તો એની અંદરથી આપણે કોઈ પણ ક્લાસને જો પ્રાઇવેટ ડિક્લેર કરી દઈશું તો શું થશે? તો એ ક્લાસના કોઈ પણ એટ્રીબ્યુટ હશે તે કોઈ બીજા ઓબ્જેક્ટ દ્વારા આપણે એને ચેન્જ કરી શકીશું નહીં. એટલે કે તમારા જે ડેટા અને મેથડ છે તે બહારના વિશ્વથી સીધો સંબંધ રાખશે નહીં, એટલે કે તમે એને બહારથી બદલી શકશો નહીં. એટલે એ રીતે આપને ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવાની સુવિધા આપશે. અને બીજી ભાષામાં તમે કહો તો તમે કહી શકો છો કે એન્કેપ્સ્યુલેશન એ ડેટાને છુપાવવાની પણ સુવિધા આપે છે, કારણ કે તમે એને બહારથી તો ચેન્જ કરી જ નથી શકવાના, તો જોઈને પણ કંઈ પણ વસ્તુ થવાનું જ નથી, બરાબર. અને બીજી વસ્તુ જોઈએ તો તે બિનઇરાદાપૂર્વકની ક્રિયાઓથી આપણા ડેટાને સલામત રાખે છે, એટલે કોઈ પણ રીતે આપણા ડેટા ચેન્જ થઈ શકશે નહીં. અને બીજી વસ્તુ કે કમ્પ્યુટર પ્રોગ્રામના 2 મુખ્ય અંગ પણ કયા છે? તો ડેટા અને કાર્ય છે. તો આ બંને સામે કોણ રક્ષણ પૂરું પાડે છે? એન્કેપ્સ્યુલેશન એ આપણા ડેટા અને કાર્ય સામે અથવા તો ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવાની સુવિધા આપે છે. અને કઈ રીતે થશે? તો આપણે એને ક્લાસને પ્રાઇવેટ ડિક્લેર કરી શકીશું, જેથી ક્લાસના ઓબ્જેક્ટ સિવાય બીજા કોઈ પણ ઓબ્જેક્ટ વડે આપણા ડેટા ચેન્જ થવાના નથી, બરાબર. એટલે આપણે એને સુરક્ષિત રાખી શકીશું. તો એન્કેપ્સ્યુલેશન એટલે ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું છે કે ડેટા અને મેથડને આપણે એન્કેપ્સ્યુલેશનની મદદથી સુરક્ષિત રાખી શકીએ છીએ. તો ચલો હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે એબ્સ્ટ્રેક્શન. તો હવે એબ્સ્ટ્રેક્શન એટલે શું? તો ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાય રજૂ કરવાની ક્રિયાને ડેટા એબ્સ્ટ્રેક્શન કહે છે. અને ડેટા એબ્સ્ટ્રેક્શન એક એવો ખ્યાલ છે જે કાર્ય કરે છે તે જણાવે છે, પરંતુ કાર્ય કઈ રીતે કરે છે એ જણાવતો નથી. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે આપણી ટીવી અને રિમોટ. હવે આપણી ટીવીમાંથી જેવું આપણે વોલ્યુમ અપ કરીશું, વધારીશું, એટલે આપણા ટીવીમાં પણ વોલ્યુમ વધી જશે. પણ તમને એ ખબર છે કે ટીવીના બટનમાં આપણે જે વોલ્યુમનું બટન છે તે આપણે દબાવીશું તો વચ્ચે શું થશે? વચ્ચે કયા સિગ્નલ જનરેટ થશે? ટીવીને મળશે, ત્યારબાદ ટીવીની અંદર એવું તો શું થશે કે વધી જશે વોલ્યુમ? ના. તો આ બધી વસ્તુ આપને નથી ખબર, બરાબર. પણ એટલું ખબર છે કે આપણે વોલ્યુમનું બટન દબાવીશું એટલે આપણું ટીવીનું વોલ્યુમ વધી જવાનું છે, બરાબર. તો આ જ રીતે આ એબ્સ્ટ્રેક્શન પણ એવું જ છે. એ કંઈ પણ કાર્ય તો કરશે, કાર્ય કઈ રીતે થશે એ આપને નહીં ખબર હોય, બરાબર. અને એક બીજી ભાષામાં કહીએ તો તે આંટીઘૂંટી અને ગૂંચને છુપાવે છે. હવે આનું એક બીજું આપણે એક્ઝામ્પલ લઈએ તો આ ખ્યાલ તો લગભગ તમને બધાને ખબર છે. ધોરણ 10ની અંદર આપણે સી લેંગ્વેજમાં ભણીને આવ્યા છીએ. હવે પ્રિન્ટએફ નામનું ત્યારે ફંક્શન હતું, બરાબર. તો એ ફંક્શનથી તમને ખબર છે તેની અંદર તમે કંઈ પણ વસ્તુ લખશો એ આઉટપુટમાં પ્રિન્ટ કરવા માટે વપરાય છે, પરંતુ તમને એ ખબર છે કે કઈ રીતે થાય છે? એ જ રીતે સ્ક્વેટ નામનું ફંક્શન હતું. જેવું આપણે સ્ક્વેટની અંદર કોઈ પણ વેલ્યુ લખતા હતા એટલે આપણે 1નું સ્ક્વેર રૂટ મળી જતું હતું, પણ એ કઈ રીતે થાય છે તેનું કોડિંગ આપને ખબર નથી, બરાબર. તો આ જ રીતે એબ્સ્ટ્રેક્શન એ અમલીકરણની માહિતીને ગુપ્ત રાખીને આપણા ડેટાને સુરક્ષિત રાખે છે.
હવે એબ્સ્ટ્રેક્શન અને એન્કેપ્સ્યુલેશનમાં બંને એક વસ્તુ તો સરખું છે કે બંને વડે ડેટાની સુરક્ષિતતા જ મળે છે, પરંતુ એનો બે વચ્ચેનો ફરક શું છે? તો એન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત કરે છે, જ્યારે એબ્સ્ટ્રેક્શનની અંદર શું થાય છે? તો અમલીકરણની માહિતીને ગુપ્ત રાખીને શું કરે છે? આપણા ડેટાને સુરક્ષિત કરે છે, બરાબર. અને એક બીજી વસ્તુ કે એબ્સ્ટ્રેક્શનનું ઉદાહરણ આપણે કહી શકીએ કે સી અને C++ના જે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ છે, જે આપણે બનાવી શકીએ છીએ આપણી રીતે, તે તમે કહી શકો છો એબ્સ્ટ્રેક્શનનો ટાઈપ, કારણ કે તેની અંદર જે આપણે ડેટા ટાઈપ બનાવી હોય છે તે આપને જ ખબર હોય છે કે તેની અંદર શું કરવાનું હોય છે. એ જ રીતે સ્ટ્રક્ચર એ પણ આપને જ ખબર હોય છે, એટલે ડિરેક્ટલી કોઈ બીજાને ખબર પડવાની નથી. એટલે કામ શું થવાનું છે એ ખબર છે, પણ કઈ રીતે થશે એ આપને ખબર નથી. એક અને આનું બીજું પણ એક બેસ્ટ એક્ઝામ્પલ કહીએ તો જાવાની અંદરના ક્લાસ, બરાબર. કારણ કે જો આપણે એને પ્રાઇવેટ ડિક્લેર કર્યા હશે તો એ વસ્તુ પણ બીજા કોઈને ખબર પડશે નહીં, બરાબર. તો આની અંદરથી આ પણ ક્વેશ્ચન પૂછાય છે કે એબ્સ્ટ્રેક્શનના નીચેનામાંથી કયા ઉદાહરણ છે? તો સી અને C++ના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ અને સ્ટ્રક્ચર, અને જાવાની અંદર શું છે? તો જાવાની અંદર ક્લાસ, બરાબર. અને આ ADTનું પૂરું નામ પણ એક્ઝામની અંદર પૂછાય છે, જે શું છે? એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ, બરાબર. તો આ રીતે આની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો ચલો હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એટલે શું? તો પોલીમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. તો આ સિમ્પલ ક્વેશ્ચન પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે પોલીમોર્ફિઝમ એટલે શું? નીચે ઓપ્શનમાં હશે અનેક સ્વરૂપ અને બહુરૂપતા. હવે એક જ મેથડના જુદા જુદા સ્વરૂપ હોય તેને શું કહેવામાં આવે છે? પોલીમોર્ફિઝમ કહેવામાં આવે છે. એટલે આપણે ધોરણ 10ની અંદર સી લેંગ્વેજ જ્યારે શીખ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે મેથડ આપણે બનાવતા શીખ્યું હતું, ફંક્શન બનાવતા શીખ્યું હતું. તેની અંદર એવું પોસિબલ હતું કે તમે બે મેથડના નામ સેમ આપી શકો? ના, એ વસ્તુ એમ જ પોસિબલ નથી. પણ એ વસ્તુ કઈ રીતે પોસિબલ છે? તો એ વસ્તુ પોલીમોર્ફિઝમ વડે પોસિબલ છે, બરાબર. તો હવે આપણે શું થશે? તો બે મેથડના નામ પણ સેમ રાખી શકીશું, બરાબર. તો પોલીમોર્ફિઝમ એટલે જ શું? તો એક જ મેથડના જુદા જુદા સ્વરૂપ એટલે જ શું? પોલીમોર્ફિઝમ, બરાબર. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે વસ્તુ એક હશે પણ તેના જુદા જુદા સ્વરૂપ હશે, એટલે કે અનેક સ્વરૂપ હશે, તેને શું કહેવાશે? પોલીમોર્ફિઝમ કહેવાશે. અને પોલીમોર્ફિઝમના બે પ્રકારના ઓવરલોડિંગ વડે શક્ય છે, બરાબર. એ કયા કયા ઓવરલોડિંગ છે? ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. તો આ ક્વેશ્ચન પણ ઘણીવાર પૂછાય છે કે પોલીમોર્ફિઝમ કયા બે પ્રકારના ઓવરલોડિંગ વડે શક્ય છે? તો ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. હવે આપણે જોઈએ તો ફંક્શન ઓવરલોડિંગ એટલે શું? તો ફંક્શન ઓવરલોડિંગની અંદર વિચારો કે તમારે કોઈક પ્રોગ્રામ બનાવવો છે, જેની અંદર તમારે બે નંબરમાંથી મેક્સિમમ નંબર ફાઇન્ડ કરવો છે, બરાબર. તો એના માટે આપણે એક મેથડ બનાવવાની છે મેક્સ નામની. અંદર આપણે બે પેરામીટર પાસ કરીશું, બરાબર. અને સેમ વસ્તુ આપણે એ જ પ્રોગ્રામની અંદર એક બીજું પણ કરવું છે કે બીજા 3 નંબરમાંથી પણ આપણે મેક્સિમમ નંબર ફાઇન્ડ કરવો છે. તો એના માટે પણ શું કરવાનું છે? મેક્સ નામનું એક બીજું ફંક્શન બનાવી, આપણે સેમ નામ હશે, પરંતુ હવે પેરામીટર શું કરવાના છે? આપણે 3 પાસ કરવાના છે, બરાબર. તો આ બંને વસ્તુ તમે એક જ પ્રોગ્રામની અંદર બે સેમ નામની મેથડ પણ બનાવી શકશો, કારણ કે મેથડના નામ તો સેમ છે, પરંતુ શું થયું? એના જે પેરામીટર હતા તે અલગ અલગ છે. પહેલી મેથડની અંદર 2 પેરામીટર હતા અને બીજી મેથડની અંદર 3 પેરામીટર હતા. આથી પેરામીટર બદલાઈ ગયા છે, એટલે તમે કહી શકો કે ફંક્શનના નામ સેમ પરંતુ પેરામીટર અલગ અલગ. તેને શું કહેવાય? ફંક્શન ઓવરલોડિંગ. અથવા તો તમે બીજી એક રીતે કહો તો ફંક્શનના નામ સેમ અથવા તો એની સિગ્નેચર અલગ અલગ, બરાબર. નામ સેમ હશે અને એની સિગ્નેચર એટલે કે એના પેરામીટર એ અલગ અલગ હશે, તો તેને શું કહેવાશે? ફંક્શન ઓવરલોડિંગ કહેવાશે. તો આ ક્વેશ્ચન પણ ઘણીવાર પૂછાય છે કે ફંક્શન ઓવરલોડિંગ કોને કહેવાય? તો જે મેથડના નામ સેમ પરંતુ સિગ્નેચર અલગ અલગ, અથવા તો નામ સેમ અથવા પેરામીટર અલગ અલગ, તેને શું કહેવાશે? ફંક્શન ઓવરલોડિંગ કહેવાશે. હવે એ તો ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ જોઈએ ઓપરેટર ઓવરલોડિંગ. તો વિચારો તમે કોઈક પદાવલી લખી છે, સ્ટેટમેન્ટ લખ્યું છે કે ડેટ 1 માઇનસ ડેટ 2, બરાબર. ડેટ 1ની અંદર કંઈક ડેટ સ્ટોર હશે, ડેટ 2ની અંદર કોઈક ડેટ સ્ટોર હશે, પરંતુ ડેટ 1 માઇનસ ડેટ 2 હવે તમે એ શેના માટે યુઝ કરશો? તો 2 તારીખ વચ્ચેના દિવસો ગણવા માટે જો તમે એ યુઝ કરતા હો તો તમે સિમ્પલ એ માઇનસ બી એટલે કે એની અંદર કોઈક વેલ્યુ સ્ટોર હશે અને બી વેરિયેબલની અંદર કોઈક વેલ્યુ સ્ટોર હશે, તો એની અંદર જે સિમ્પલ બાદબાકી થશે
એ બાદબાકી કરતાં ડેટ 1 માઇનસ ડેટ 2ની બાદબાકી અલગ હશે? તો ઓફકોર્સ અલગ હશે, કારણ કે તમારે ડેટ 1 માઇનસ ડેટ 2ની અંદર શું કરવાનું છે, તો બે ડેટ વચ્ચેના દિવસો ગણવાના છે. જ્યારે આપણે કોઈક વેરિયેબલની સિમ્પલ બાદબાકી કરતા હોય તો શું થશે, તો સિમ્પલ એનું સબટ્રેક્શન જ થશે, બીજું કંઈ થવાનું નથી. તો આ રીતે તમે બે ઓપરેટર બંને સેમ છે, પરંતુ શું થયા, એ બંનેના કાર્ય અલગ અલગ થયા. તો એ વસ્તુને શું કહેવામાં આવશે, ઓપરેટર ઓવરલોડિંગ કહેવામાં આવશે. બરાબર, તો હવે સમજ પડી ગઈ ફંક્શન ઓવરલોડિંગ એટલે શું અને ઓપરેટર ઓવરલોડિંગ એટલે શું. હવે નેક્સ્ટ જોઈએ એગ્રીગેશન અને કમ્પોઝિશન. તો એગ્રીગેશન અને કમ્પોઝિશન એ શું છે એ આપણે જોઈ લઈએ. એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કહેવામાં આવે છે. તે ક્લાસ વચ્ચેના પૂર્ણ અથવા તો તેમાંના અંત સંબંધને રજૂ કરે છે. તો પહેલો જ ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે છે કે એગ્રીગેશન અને કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેના કેવા સંબંધને રજૂ કરે છે, પૂર્ણ સંબંધ અથવા તો તેમાંનો અંત સંબંધ. હવે જોઈએ કે એગ્રીગેશન અને કમ્પોઝિશન એટલે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય ત્યારે એને કહેવાય. પણ એ આપણે થોડું એક્ઝામ્પલથી જોઈએ તો બેટર સમજ પડશે. તો એનું એક્ઝામ્પલ જોઈએ તો મધરબોર્ડ એ એક કમ્પ્યુટરનો ભાગ છે અને કમ્પ્યુટર એ મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા ઘટકોનું બનેલું હોય છે. હવે એ તો ફિક્સ જ છે કે કમ્પ્યુટર ક્લાસની અંદર મધરબોર્ડનો ક્લાસ આવી શકે છે, પરંતુ મધરબોર્ડનો પોતાનો પણ એક ક્લાસ હોઈ શકે કે મધરબોર્ડ કઈ કંપનીનું છે, એ મધરબોર્ડના મોડેલ કયું છે. તો આ રીતે એક મધરબોર્ડનો પણ પોતાનો ક્લાસ આવી શકે છે. તો આ મધરબોર્ડ અને કમ્પ્યુટર આ બે ક્લાસ વચ્ચેનો કેવો સંબંધ થશે, તો તેને કહેવામાં આવશે પૂર્ણ અથવા તો તેમાંનો અંત સંબંધ. એટલે તેને શું કહેવામાં આવશે, એગ્રીગેશન અથવા તો તેને શું કહેવામાં આવશે, કમ્પોઝિશન કહેવામાં આવશે. બરાબર, હવે થોડું વધારે ડિટેલમાં જોઈ લઈએ કે એગ્રીગેશન અને કમ્પોઝિશન એટલે એકચ્યુઅલમાં શું છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે પહેલાં તો બંનેનું કમ્પેરિઝન કરીએ. તો બંને વચ્ચેનું મેઇન ડિફરન્સ શું છે, તો એગ્રીગેશન એ બે ક્લાસ વચ્ચેના કેવા સંબંધને રજૂ કરે છે, ભિન્ન સંબંધને રજૂ કરે છે. જ્યારે કમ્પોઝિશન એ બે ક્લાસ વચ્ચેના કેવા સંબંધને રજૂ કરે છે, તો અજોડ સંબંધને રજૂ કરે છે. આ ખાસ યાદ રાખજો હો, આ ક્વેશ્ચન તો તમને પૂછાશે, ગૂંચવવા માટે ઘણીવાર પૂછાય છે કે એગ્રીગેશન એ બે ક્લાસ વચ્ચેના કેવા સંબંધને રજૂ કરે છે અને કમ્પોઝિશન એ બે ક્લાસ વચ્ચેના કેવા સંબંધને રજૂ કરે છે. બરાબર, તો એગ્રીગેશન એ ભિન્ન સંબંધને રજૂ કરશે અને કમ્પોઝિશન એ અજોડ સંબંધ એટલે કે યુનિક સંબંધને રજૂ કરશે. તો હવે વિચારો કે બે કે વધુ વ્યક્તિના એડ્રેસનો ઓબ્જેક્ટ હશે, ઓબ્જેક્ટનો ઉપયોગ કરી શકે છે અને એડ્રેસ કોઈ એક જ વ્યક્તિ માટે હોય તેવું પણ જરૂરી નથી. એટલે વિચારો કે એક પર્સન નામનો ક્લાસ છે અને બીજો એડ્રેસ નામનો ક્લાસ છે. તો હવે એવું તો જરૂરી નથી કે આપણે પર્સન નામનો ક્લાસને કાઢી નાખીશું તો એડ્રેસ નામનો ક્લાસ પણ નીકળી જાય, કારણ કે એવું જરૂરી નથી કે એક જ એડ્રેસ પર એક જ વ્યક્તિ રહેતા હોય. એક એડ્રેસ પર એક કરતાં વધારે વ્યક્તિ પણ રહી શકે છે. એના માટે એક એવો સંબંધ થશે, તમારો ભિન્ન સંબંધ થશે. એટલે અને બીજી એક વસ્તુ કે એગ્રીગેશનને આપણે કયા ચિહ્ન વડે દર્શાવી શકીએ છીએ, આ ખાસ યાદ રાખજો. તો એગ્રીગેશનને ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવાય છે અને એ જ રીતે કમ્પોઝિશનને શાના વડે દર્શાવાય છે, તો કમ્પોઝિશનને ભરેલા હીરા વડે દર્શાવાય છે. અને એ સેમ એક્ઝામ્પલ આપણે હવે કમ્પોઝિશન માટે જોઈએ તો એક નેમનો ક્લાસ હશે અને બીજો પર્સનનો ક્લાસ હશે. તો હવે નેમ એ દરેક કોઈ વ્યક્તિનું લગભગ સેમ ના હોઈ શકે, કાં તો એનું ફર્સ્ટ નેમ અલગ હશે, કાં તો લાસ્ટ નેમ, કાં તો મિડલ નેમ. આખું સેમ હોય તેવા તો બહુ ઓછા કેસીસ હોય છે. એટલે એવું જરૂરી જ છે કે જો પર્સન નામનો ક્લાસને આપણે કાઢી નાખીશું તો એની સાથે કયો ક્લાસ પણ ઓટોમેટિક નીકળી જશે, નેમનો ક્લાસ પણ ઓટોમેટિક નીકળી જશે. એટલે આ કયો સંબંધ થયો, અજોડ સંબંધ થયો. અને તેને શાના વડે દર્શાવવામાં આવે છે, ભરેલા હીરાના ચિહ્ન વડે. હવે એ જ વસ્તુ અહીંયા પણ દર્શાવ્યું છે કે એક એડ્રેસ નામનો ક્લાસ છે, બીજો પર્સનનો ક્લાસ છે અને એક નેમનો ક્લાસ છે. તો નેમનો ક્લાસ ક્યારે ડિલીટ થઈ જશે, જો પર્સનનો ક્લાસ ડિલીટ કરવામાં આવે તો આપોઆપ ડિલીટ થઈ જશે. કેમ, કારણ કે ત્રણેય વસ્તુ નામની અંદર સેમ હોય એવું મોસ્ટલી પોસિબલ નથી. એટલે એ બે વચ્ચેનો કયો સંબંધ છે, તો કમ્પોઝિશનનો સંબંધ છે. એટલે એને શેના વડે દર્શાવવામાં આવ્યું છે, ભરેલા હીરાની મદદથી. અને સેમ વસ્તુ કે પર્સન અને એડ્રેસ, તો એડ્રેસ તો બે વ્યક્તિના સેમ હોઈ શકે છે. એટલે જો આપણે પર્સનનો ક્લાસ ડિલીટ કરીશું તો એવું જરૂરી નથી કે એડ્રેસનો ક્લાસ ડિલીટ થઈ જ જશે. એટલે બે વચ્ચેનો કેવો સંબંધ છે, એગ્રીગેશનનો સંબંધ છે. અને એ શાના વડે દર્શાવવામાં આવે છે, તો ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે.
બરાબર, તો આ વસ્તુ પણ આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ તો આપણો છેલ્લો જે ગુણધર્મ હતો તે છે, અને તે કયો છે? ઇનહેરિટન્સ. હવે ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચેના એક પ્રકારના સંબંધને દર્શાવે છે, એટલે કે ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ, અને તે બે ક્લાસ વચ્ચે ઇઝ અ પ્રકારના પૂર્ણ સંબંધની સ્થિતિને જણાવે છે. અને એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે ઇનહેરિટન્સ વપરાય છે. એટલે કે વિચારો કે કોઈ એક વ્યક્તિ છે, એટલે કે પર્સન નામનો ક્લાસ છે, અને કોઈ એક શિક્ષક છે. હવે શિક્ષક પણ એક વ્યક્તિ જ છે, પરંતુ એ એક પર્સન પણ છે, તો પર્સન નામના ક્લાસના જે બધા જ એટ્રીબ્યુટ હશે એ તો શિક્ષકના ક્લાસને લાગુ પડવાના જ છે, પરંતુ એ શિક્ષક એટલે કે ટીચરના ક્લાસના પણ બીજા વધારાના એટ્રીબ્યુટ પણ હશે. તો હા, હોઈ શકે છે કે ટીચર કયો સબ્જેક્ટ લે છે, કયા સ્ટાન્ડર્ડમાં ભણાવે છે, તો આ વધારાના પણ એના એટ્રીબ્યુટ્સ હોઈ શકે છે. તો તેને જ શું કહેવામાં આવે છે? ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. એટલે કે ટીચર ક્લાસ અને પર્સન ક્લાસ એ બે વચ્ચેનો કયો સંબંધ છે? તો ઇનહેરિટન્સનો સંબંધ છે. એટલે કે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોઈ શકે છે. તો અહીંયા પર્સન ક્લાસ એ શાનો પ્રકાર છે? તો ટીચરના ક્લાસનો જ એક પ્રકાર છે. અથવા તો એમ કહી શકીએ કે આ ટીચરનો જે ક્લાસ છે એ એક શાનો પ્રકાર છે? તો પર્સનના ક્લાસનો જ પ્રકાર છે. એટલે આ વસ્તુ હવે કઈ રીતે છે? તો વિચારો કે તમારા પેરેન્ટ્સના જે પણ લક્ષણ હશે તે બધા જ લક્ષણ તમારામાં તો આવી શકે છે, કારણ કે આપને વારસામાં મળે છે, પરંતુ આપણા જે વધારાના લક્ષણ હશે તે આપણા પેરેન્ટ્સમાં જાય એ વસ્તુ પોસિબલ નથી. એટલે કે તમે કહી શકો છો કે અહીંયા પર્સન ક્લાસના બધા જ જે એટ્રીબ્યુટ છે એ ટીચર ક્લાસને શેમાં મળે છે? વારસામાં મળે છે. અને ટીચર ક્લાસના બીજા વધારાના પણ એટ્રીબ્યુટ હોય છે. એટલે આપણે કહી શકીએ કે પર્સન ક્લાસના બધા જ એટ્રીબ્યુટ અને બિહેવિયર એ ટીચર ક્લાસને શેમાં મળે છે? વારસામાં મળે છે. એટલે કે અહીંયા જે આપણે ઓરિજિનલ વારસાનો જે સંબંધ છે તે જ વસ્તુ અહીંયા ઇનહેરિટન્સમાં પણ છે. એટલે કે એક ક્લાસનો જ અન્ય ક્લાસ પ્રકાર હશે. બરાબર, હવે થોડું એને આપણે પ્રેક્ટિકલી જેવું જોઈ લઈએ. તો અહીંયા જે પર્સન નામનો ક્લાસ છે એની અંદર કેટલાય બધા જ એટ્રીબ્યુટ છે, નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશન. તો આ બધા જે ઓબ્જેક્ટ છે તે તો ટીચર ક્લાસના એટ્રીબ્યુટ તો મળવાના જ છે, કારણ કે ટીચરના પણ આ બધા એટ્રીબ્યુટ તો આવવાના જ છે. પરંતુ ટીચરનો એક બીજાનો વધારાનો પણ કયો એટ્રીબ્યુટ છે? કે સબ્જેક્ટ. એ કયો સબ્જેક્ટ લે છે તે તેનો એક વધારાનો એટ્રીબ્યુટ છે. એટલે તમે કહી શકો છો કે પર્સન ક્લાસના જે એટ્રીબ્યુટ છે તે બધા જ એટ્રીબ્યુટ આપણે શેમાં યુઝ કરી શકીએ છીએ? ટીચર ક્લાસમાં યુઝ કરી શકીએ છીએ. પરંતુ ટીચર ક્લાસનો જે વધારાનો એટ્રીબ્યુટ છે સબ્જેક્ટ, તે પર્સન ક્લાસમાં યુઝ થઈ શકતો નથી, કારણ કે પર્સન ક્લાસના જ એટ્રીબ્યુટ ટીચર ક્લાસને મળે છે, ટીચર ક્લાસના એટ્રીબ્યુટ પર્સન ક્લાસને મળતા નથી. બરાબર, તો આ જ સંબંધ શાનો છે? ઇનહેરિટન્સનો. અને ઇનહેરિટન્સને દર્શાવવા માટેનું ચિહ્ન શું છે? તો એનું ચિહ્ન છે તીરનું નિશાન. બરાબર, તો આ પણ ક્વેશ્ચન પૂછાય છે કે ઇનહેરિટન્સને આપણે કયા ચિહ્ન વડે દર્શાવી શકીએ છીએ? તો એ ચિહ્ન કયું છે? તીરનું ચિહ્ન, જે પણ આપણે યાદ રાખવાનું છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ તો ઇનહેરિટન્સમાં તે અન્ય હયાત ક્લાસના ગુણધર્મને વારસામાં મેળવી ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાનો નિર્દેશ કરે છે. જેવી રીતે આપણે વાત કરી કે હયાત ક્લાસ એટલે કે પર્સન ક્લાસ, અને ત્યારબાદ નવો ક્લાસ એ કયો ક્લાસ? તો ટીચર ક્લાસ. તો પર્સન ક્લાસના ગુણધર્મ બધા જ ટીચર ક્લાસને તો મળવાના જ છે વારસામાં, પરંતુ ટીચર ક્લાસના નવા પણ એટ્રીબ્યુટ આપણે યુઝ કરી શકીએ છીએ. તો એ જ વસ્તુ થાય છે ઇનહેરિટન્સ. હવે આપણે થોડું બીજું પણ જોવાનું છે ઇનહેરિટન્સમાં, કે ઇનહેરિટન્સની અંદર જે હયાત ક્લાસ હશે, એટલે કે જે મેઇન ક્લાસ હશે, પેરેન્ટ ક્લાસ હશે, જે પર્સનનો ક્લાસ છે આપણા એક્ઝામ્પલની અંદર, તેને બીજા પણ નામ વડે ઓળખવામાં આવે છે. તેને કહેવામાં આવે છે સુપર ક્લાસ, ત્યારબાદ પેરેન્ટ ક્લાસ કે બેઝ ક્લાસ પણ કહેવામાં આવે છે. અને એ જ રીતે જે નવો ક્લાસ, એટલે કે જે આપણે ડિરાઇવ ક્લાસ તરીકે યુઝ કર્યો છે, એટલે કે આપણા એક્ઝામ્પલની અંદર જે ટીચર નામનો ક્લાસ છે તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સબ ક્લાસ કહેવામાં આવે છે, ચાઇલ્ડ ક્લાસ કહેવામાં આવે છે, અથવા તો તેને ડિરાઇવ ક્લાસ પણ કહેવામાં આવે છે. હવે એક બીજી વસ્તુ પણ એક્ઝામમાં પૂછાય છે કે ઇનહેરિટન્સ એટલે શું? તો ઇનહેરિટન્સનું બીજું નામ શું છે? સર્વસામાન્ય નિયમ. એટલે કે જે વારસાનો નિયમ છે તે તો આપણા જે માણસ છે તેની અંદર પણ જોવા મળે છે. તો આ જ નિયમ શાની અંદર લાગુ પડે છે? તો આ જ નિયમ ઇનહેરિટન્સની અંદર પણ લાગુ પડે છે. તેથી તેને કહેવામાં આવે છે સર્વસામાન્ય નિયમ.
અને ઇનહેરિટન્સમાં નીચેની બાબતો વારસામાં મળે છે. તો ક્લાસની ક્રિયાત્મકતા ભેગી કરવી અથવા તો પુનઃ ઉપયોગ કરવા અથવા તો તેમાં સુધારા વધારા કરવા. અને બીજી વસ્તુ કે સુપર ક્લાસ અને સબક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોય છે, આવો પણ અમુકવાર ક્વેશ્ચન પૂછાય છે. તો સુપર ક્લાસ અને સબક્લાસ આવશે એટલે આપણું બાય ડિફોલ્ટ કયો ગુણધર્મ આવી જવાનો છે? ઇનહેરિટન્સ જ આવી જવાનો છે. તો ઇનહેરિટન્સ વચ્ચે કયો સંબંધ હોય છે? તો ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ, અ કાઇન્ડ ઓફ સંબંધ. તો આવો પણ ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે. તો એ પણ આપણે યાદ રાખવાનો છે કે બે ક્લાસ વચ્ચે કયો સંબંધ હશે? તો અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ. બરાબર, આ વસ્તુ પણ હવે આપને ખબર પડી ગઈ. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે ઇનહેરિટન્સની વચ્ચે બે ક્લાસ વચ્ચેનો જે સંબંધ હશે તે કેવો હશે? વારસાગત સંબંધ હશે. એટલે કે એક ક્લાસના તમામ એટ્રીબ્યુટ બીજા ક્લાસને વારસામાં મળશે અને બીજા ક્લાસના પોતાના નવા એટ્રીબ્યુટ પણ હશે. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ. તો અમુક સમયે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ પણ હોઈ શકે છે. એટલે શું? તો આ એક્ઝામ્પલથી એ વસ્તુ સમજીએ હવે આપણે. હવે એક પર્સન નામનો ક્લાસ છે. એ પર્સન નામના ક્લાસની અંદર એક બીજો પણ ક્લાસ છે એમ્પ્લોયનો ક્લાસ, અને એક ત્રીજો ક્લાસ છે ટીચરનો ક્લાસ. તો એક ટીચર એ એક એમ્પ્લોય પણ છે અને એ એમ્પ્લોય એ શું છે? તો એક પર્સન જ છે. તો હવે આ ત્રણ ક્લાસ વચ્ચે આપણે સંબંધને કઈ રીતે દર્શાવી શકીએ? તો હવે આપણે એ જ જોવાનું છે. તો પર્સન ક્લાસમાંથી એમ્પ્લોય ક્લાસ મેળવી શકાય છે અને એમ્પ્લોય ક્લાસમાંથી કયો ક્લાસ મેળવી શકાય છે? ટીચર નામનો ક્લાસ મેળવી શકાય છે. તો આ પ્રકારના ઇનહેરિટન્સને શું કહેવામાં આવે છે? તો આ પ્રકારના ઇનહેરિટન્સને કહેવામાં આવે છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. એટલે કે જે પર્સન ક્લાસના બધા જ એટ્રીબ્યુટ છે એ કોને વારસામાં મળે છે? એમ્પ્લોય ક્લાસને મળે છે. અને એમ્પ્લોય ક્લાસના જે વધારાના એટ્રીબ્યુટ પણ છે તે કોને પાછા મળે છે? ટીચર ક્લાસને મળે છે. એટલે કે જે આ ટીચર ક્લાસ છે તેને કયા બે ક્લાસના એટ્રીબ્યુટ વારસામાં મળે છે? તો પર્સન ક્લાસ અને એમ્પ્લોય ક્લાસ, આ બંને ક્લાસના એને એટ્રીબ્યુટ વારસામાં મળે છે. એટલે શું થયો? તો એનો આદર્શ પદાનુક્રમ થયો. એટલે કે એક કરતાં વધારે ક્લાસના એટ્રીબ્યુટ પણ એક ક્લાસને મળી શકે છે. તો તેને શું કહેવામાં આવે છે? તેને ઇનહેરિટન્સ તો કહેવામાં આવે જ છે, પણ એ ઇનહેરિટન્સ એક કરતાં વધારે લેવલનું છે. તો તેને શું કહેવામાં આવે છે? મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. બરાબર, જે વસ્તુ પણ આપણે યાદ રાખવાનું છે. કોઈક વાર એક્ઝામની અંદર એ પણ પૂછાઈ શકે છે કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ એટલે શું? તો જે ઇનહેરિટન્સની અંદર એક કરતાં વધારે ક્લાસના એટ્રીબ્યુટ્સ કોઈ બીજા ક્લાસને વારસામાં મળતા હોય તો તેને શું કહેવામાં આવે છે? મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 6 કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે જાવા લેંગ્વેજ જોવાની છે. તો ત્યાં સુધી ગુડ બાય.